જાફરાબાદ નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા 5 દિવસથી ધરણા પર બેઠેલા હતા, ત્યારે આજે સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયાની આગેવાની નીચે સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ થતાં આંદોલન સમેટાયું હતું. સુખદ સમાધાન થયું હતું. સફાઈ કામદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આજે જાફરાબાદ નગરપાલિકામાં સફાઈ કામદારો તેમજ જાફરાબાદ વાલ્મીકી સમાજના આગેવાનોએ જીતુભાઈ બારિયાનું સન્માન કર્યું. ઢોલ નગારા સાથે રેલી કાઢી હતી. મારું નામ જીતુ બારિયા, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ. જાફરાબાદ નગરપાલિકા સામે 5 દિવસથી આંદોલન ચાલતું હતું અને અમારી મુખ્ય માંગ હતી કે જે વારા પ્રથા બંધ થાય અને રેગ્યુલર બધાને રાખવામાં આવે કાયમી માટે. તો 55 કર્મચારીને રેગ્યુલર માટે રાખવામાં આવશે, કોઈને વારા પ્રથામાં નહીં રાખવામાં આવે. બીજી માંગ કે એને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવામાં આવશે. ત્રીજી માંગ એવી હતી કે એને પગાર સ્લીપ આપવામાં આવશે. તો આ ત્રણે માંગ નગરપાલિકાએ સ્વીકારી લીધી છે અને જ્યારે બોડી આવશે ત્યારે જે મહેકમ ખાલી છે, જે કાયમીની ભરતી કરવાની છે, તે ભરતી માટેની પ્રક્રિયા ચાલુ કરશે. તો અત્યારે જે કાંઈ અમારા પ્રશ્નો હતા તેનો સુખદ સમાધાન થયેલ છે અને અમારી માંગ સ્વીકારી લીધેલ છે. બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.